તો જય મસ્તરામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। તો અત્યારે આપણે આવેલા છીએ મસ્તરામ ધારાધામની અંદર, અને અહીંયા તમે પાછળ જોઈ શકો છો અત્યારે આપણે અનક્ષેત્રના ડોમમાં ઊભા છીએ। અને અહીંયા છે ને આ જે રામકથા ચાલે છે ને એનો આજે 8મો દિવસ છે। તો આજે આપણે તમને સંપૂર્ણ કથા બતાવીશું, અને અહીંયા જે રસોડા વિભાગમાં કઈ રીતના રસોઈ બને છે લાખો લોકોની, એ પણ આપણે તમને વિડીયોમાં બતાવીશું। તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો, ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો હવે આપણે તમને મસ્તરામ બાપુના દર્શન કરાવીએ અને પછી આગળ વિડીયોમાં બતાવીએ। તો મિત્રો અત્યારે તમે વિડીયોમાં નિહાળી શકો છો, અહીંયા જે કથા સાંભળવા માટે લાખો લોકો આવતા હોય ને એને પ્રસાદ લેવા માટેનો આ ડોમ છે। અને આ તમે જોઈ શકો છો અત્યારે સ્વયંસેવકો સેવા પણ કરી રહ્યા છે। અને અહીંયા તમે જુઓ પાછળ મંદિરનું પણ કામ ચાલુ છે। જો આ તમે પાછળ જે મંદિર જોઈ શકો છો ને, તે નવું મંદિર મસ્તરામ બાપાનું બનવા જઈ રહ્યું છે, તેનું અત્યારે કામ ચાલુ છે। અને તો ચાલો આપણે તમને સમાધિ મંદિરના દર્શન કરાવીએ, અને પછી અહીંનો રસોડા વિભાગ કેવો છે ને એ પણ આપણે તમને બતાવીએ। અહીંયા તમે જોઈ શકો છો મસ્તરામ બાપુની પ્રસાદ સ્વરૂપે ભાઈ તરબૂચ આપે છે। હા દાદા, જય મસ્તરામ દાદા। આજે 8મો દિવસ રામકથાનો છે ને, એટલે આજે પબ્લિક પણ હવે ધીરે ધીરે પબ્લિક પણ વધવા લાગ્યું છે, અને ટ્રાફિક પણ ફૂલ થવા જઈ રહી છે। અને અહીંયા તમે મસ્તરામ બાપુના દર્શન કરી શકો છો। અહીંયા છે મસ્તરામ બાપુનું સમાધિ સ્થાન, અને ઉપર તમે જોઈ શકો છો સરસ મજાનું છત્રીથી ડેકોરેશન કરવામાં આવેલું છે, તેમાં લાઇટ પણ ગોઠવવામાં આવેલી છે, જે આપણે તમને તૈયારીના વિડીયોમાં બતાવેલી હતી। અને કોમેન્ટમાં જય મસ્તરામ લખી નાખજો। અહીં મિત્રો તમે ગોરડિયા હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો, અને અહીં બાજુમાંથી છે મસ્તરામ બાપુનો ધૂણો, ત્યાં પણ અત્યારે ફૂલ ટ્રાફિક છે, એટલે આપણે અંદર નથી વિડીયો શૂટ કરવા જતા। અને અહીંથી બહારથી આપણે તમને ગોરડિયા હનુમાનજીના દર્શન કરાવી દઈએ। તો મિત્રો હવે મસ્તરામ બાપુને થાળ ધરવા માટે આવી ગયા છે બાપુ। તો હવે ટૂંક જ સમયમાં મસ્તરામ બાપુને થાળ ધરાઈ જાય એટલે ટૂંક જ સમયમાં અન્નક્ષેત્ર ચાલુ થઈ જવાનું છે। તો ચાલો હવે આપણે તમને પહેલા રસોડા વિભાગનો હવે કેવી રીતના રસોઈ બને ને એ બધું આપણે તમને બતાવીએ, અને પછી આપણે તમને મિત્રો અહીં મસ્તરામ ધારા જે 31મી રામકથા સાંભળવા માટે જે ભાવિ ભક્તો આવે છે, એમના માટે લાખો લોકો માટે અહીં પ્રસાદ બનતો હોય છે। તો તે કેવી રીતના બને ને એ આપણે તમને બતાવીએ। તો અત્યારે તમે પાછળ નિહાળી શકો છો, આપણે રસોડા વિભાગમાં આવ્યા છીએ, અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે રસોઈ બની રહી છે। આજે પ્રસાદમાં સુરમાના લાડવા બનાવે છે, એના માટે તમે જોઈ શકો છો અત્યારે રસોઈ બની રહી છે। અહીં તમે જોઈ શકો છો અત્યારે ઠંડી ઠંડી છાશ બનાવી રહ્યા છે ભાઈઓ। અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ગરમા ગરમ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। અને આ બાજુ તમે નિહાળી શકો છો શાક બનીને પણ તૈયાર થઈ ગયું છે। અને આવી રીતે ઘણા બધા સ્વયંસેવકો ભાઈઓ અહીંયા રસોડામાં અત્યારે કામ કરી રહ્યા છે, અને સરસ મજાની રસોઈ બનાવી રહ્યા છે। આ બાજુ તમે જોઈ શકો છો ઢોકળા બનાવેલા પણ બની ગયેલા છે, અને હજી ઓલી બાજુ બનાવે છે। તો આ જો છે બાપુનો પ્રસાદ પણ બનીને તૈયાર થયેલો છે। આ રોટલીનો લોટ બાંધવા માટેનો મશીન છે। આ જો આવી રીતના લોટ મહળાઈ રહ્યો છે મશીનમાં। આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાની બહેનો દ્વારા અત્યારે સેવા કરવામાં આવી રહી છે। અને અહીં તમે જોઈ શકો છો અહીં જો તરબૂચના કટકા કરે છે અત્યારે। આજે બાપુની જે પ્રસાદી બહાર વેચે છે ને એના માટે જે તરબૂચ છે ને તેના અત્યારે કટકા કરી રહ્યા છે। અહીં જોઈ શકો છો મોહનથાળનો પ્રસાદ તૈયાર છે અત્યારે બનીને તાજો તાજો। આજમાં જે બાપુનો પ્રસાદ છે તે આ તમે જોઈ શકો છો। અહીંયા તમે શેતરાવાળા મસ્તરામ બાપુના દર્શન કરી શકો છો ફોટામાં। આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો ઘણા બધા બહેનો અને
મોટી ઉંમરના માળીઓ પણ અત્યારે અહીં મસ્તરામ બાપાના સાનિધ્યમાં સેવા કરી રહ્યા છે. આ તમે નિહાળી શકો છો વિડીયોમાં. જે રોટલી બનાવવા માટે જે ઘઉં હોય છે તેને અત્યારે સાફ કરી રહ્યા છે, એટલે કે દળણું કરી રહ્યા છે. આ જો બહુ મોટી સંખ્યામાં બહેનો સેવા કરે છે. મિત્રો અહીં કથા સાંભળવા આવતા ભાવિ ભક્તો માટે અહીંયા ઠંડા રસનું વિતરણ થઈ રહ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઠંડા ઠંડા શેરડીના રસનું વિતરણ થઈ રહ્યું છે. કથા સાંભળવા આવતા હજારો લોકો માટે અહીંયા જે ઠંડા ઠંડા રસનું વિતરણ કરવામાં આવે છે ને તે આવડા શીસુડામાં કાઢે છે. આ તમે અત્યારે નિહાળી શકો છો. અત્યારે શેરડીનો રસ કાઢી રહ્યા છે. આ જુઓ, આ એનું શીસુડાનું મશીન છે. આવડું મોટું શીસુડાનું મશીન છે, જેમાંથી બધા ભાવિ ભક્તો માટે જે ઠંડો ઠંડો રસ કાઢે ને આવડા શીસુડામાં જો અત્યારે રસ નીકળી રહ્યો છે. તો મિત્રો આજે છે ને જે રામકથા ચાલુ છે ને એનો આજે 8મો દિવસ છે, અને અહીંયા 8 દિવસથી આજે 4થી સપ્તાહ ચાલુ છે ને ત્યારથી અહીંયા રસનું વિતરણ થઈ રહ્યું છે. તો આ પાછળ આપણે તમને હમણાં જે મશીન બતાવ્યું છે શીસુડાનું એ છે, અને આ તમે પાછળ તમે જોઈ શકો છો આવડો જે શેરડી કાઢેલી છે ને તેના જે સુયા નીકળે છે ને એનું આ ટ્રેક્ટર પાછળ ભરેલું છે. તો ચાલો જુઓ, જે ઉપરથી શેરડીનો રસ કાઢે ને ત્યાંથી અહીં પાઇપ દ્વારા છે ને ભૂંગળીમાંથી અહીંયા નીચે આવે છે. અહીં જુઓ નીચે પાછું ગળાઈ અને રસ તૈયાર ફિલ્ટર થઈને તૈયાર નીકળે છે. આ જુઓ દેશી ફિલ્ટર. ઉપરથી શેરડીનો રસ નીકળે ને ત્યાંથી અહીંયા પાઇપમાંથી અહીંયા ડાયરેક્ટ નીચે આવે છે. પાણી જય બાપા જય જય સીતારામ સીતારામ. મિત્રો અત્યારે આપણે આવેલા છીએ મસ્તરામ ધારા, જે ગોડાઉન આવેલું છે ને લાકડાનું, ત્યાં અત્યારે આપણે ગોડાઉનની અંદર આવી ગયા છીએ. અને બહાર જે આપણે તમને શીસુડો બતાવ્યો તેનો જે રસ કાઢવા માટે જે શેરડીનો સ્ટોક છે ને અહીંયા તમે જોઈ શકો છો. તમે અહીંયા છે ને આ જે બહાર શેરડીનો રસ કાઢે ને એના માટે અહીંયા એનો સ્ટોક કરવામાં આવેલું છે. તો આ તમે જોઈ શકો છો. અત્યારે બહેનો અત્યારે શેરડી કાપીને સરસ મજાની સેવા કરી રહી છે. જો અહીં જે શેરડીનો સ્ટોક પડ્યો છે નાથી શેરડીનું કટિંગ કરી અને આ બાજુ લાવે છે. અને અહીં જોઈ શકો છો બેનો સાફ કરે છે ત્યારે શેરડી. તો આ શેરડી સાફ થઈ જાય ને એટલે પછી અહીંયા કોરી થવા મૂકી દે છે, અને પછી અહીંયા શેરડી ધોઈને અને કોરી થવા માટે મૂકે છે. અને ત્યાર પછી છે ને જ્યાંથી શેરડી કોરી થઈ જાય ને એટલે પછી બહાર જે શીસુડો મૂકેલો છે ને ત્યાં રસ કાઢવા માટે લઈ જાય છે. મિત્રો તો તમે અત્યારે નિહાળી શકો છો, અહીંયા ભાવિ ભક્તો પંગતમાં બેસી અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા પ્રસાદ લઈ રહ્યા હોય છે. તો હવે પ્રસાદ લેવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ટૂંક જ સમયમાં ટ્રાફિક થવા લાગશે. હજી અત્યારે કથા ચાલુ છે ને એટલે બધા લોકો કથા સાંભળવા ત્યાં બેઠેલા છે, એટલે હમણાં ટૂંક જ સમયમાં કથા બંધ થશે ને એટલે અહીં ફૂલ ટ્રાફિક થઈ જાય છે. મિત્રો આજે 8મો દિવસ છે અને ત્યારે આપણે કથા મંડપની બહાર ઊભા છીએ, અને આજે કથા મંડપ પૂરેપૂરા ફૂલ ભરાઈ ગયેલા છે. તો ચાલો આપણે તમને કથા મંડપમાં જઈએ અને બતાવીએ. નમ્ર વિનંતી, પ્રસાદ ન જોઈએ.
આજુબાજુમાં જે કાંઈ પણ પ્રસાદ પડેલો હોય જોઈ શકો છો પ્રસાદ લેવામાં અત્યારે ટ્રાફિક થવા લાગી છે ધીરે ધીરે. જુઓ બેનોમાં તો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. 8મા દિવસનો પ્રસાદ જોઈ શકો છો તમે. અને આજના વિડીયોમાં બસ એટલું જ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા ને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.